નમસ્કાર. 2 દિવસથી મેઘરાજાએ આખા ગુજરાતને ગમરોડ્યું છે અને કેટલાય જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હતું અને તેના સાક્ષી આપણે સૌ બન્યા છે. સુરત હોય, દક્ષિણ ગુજરાત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, ખેડા હોય, તમામ જગ્યાએ ખૂબ વધારે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે લોકોને જે છે તે અસ્તવ્યસ્ત જીવન થઈ ગયું હતું. પરંતુ આજે જ્યારે 1 ઓગસ્ટ છે ત્યારે હવામાન વિભાગે શું આગાહી આપી છે, હવે મેઘરાજા ક્યાં મુશળધાર વરસવાના છે, ક્યાં મેઘ તાંડવ કરવાનું છે, તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરીએ અને આગાહીમાં જોઈએ કે ક્યાં વરસાદ પડી શકે છે. ગઈકાલ સુધી જે સિસ્ટમ તમને દેખાતી હતી તે અહીંયા હતી, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ સુધીમાં હતી, પરંતુ હવે આ જે સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો તેમ ઝૂમ અર્થ દ્વારા આ તમને વિઝ્યુઅલ દેખાડવામાં આવી રહ્યા છે અને તેમાં તમે જોઈ રહ્યા છો એક ખૂબ મજબૂત સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગમાં આવી છે અને આ જે આખો પટ્ટો છે એટલે કે જામનગરથી લઈને ભાવનગર સુધીના તમામ આખા વિસ્તારોમાં ખૂબ ભારે અતિભારે વરસાદ પડી શકે તેવી અત્યારે જોઈ રહ્યો છે અને તેમાં પણ સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં અત્યારેથી જ ખૂબ ભારે વરસાદ પડી રહ્યો હોય તેવા માહિતી આવી રહી છે. સચોટ માહિતી પણ તમને આપવાનો છું. અત્યારે 12 વાગ્યા અને 12:30 વાગ્યાનો સમય છે. હવે જ્યારે જેમ જેમ વરસાદ આગળ વધે છે, સમય આગળ વધે છે, તેમ આ સિસ્ટમ જે છે તે ઉપરની તરફ જાય છે, એટલે કે ઉત્તર ગુજરાત તરફ જાય છે અને અમદાવાદ, મહેસાણા અને ત્યારબાદ ઉપરની તરફ જાય છે, રાજસ્થાન તરફ જઈ રહી છે આ સિસ્ટમ અને તેના કારણે અત્યારે ગુજરાતમાં જે વરસાદ છે તેનું બળ થોડા સમય પછી ધીરું થાય તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. તમે જોશો કે 1 ઓગસ્ટમાં સાંજ થતાં આ સિસ્ટમ જે છે તે થોડી નબળી પડે છે, પરંતુ આખા ગુજરાતભરમાં જે સિસ્ટમ છે તેનો વ્યાપ વધી જાય છે, તેના ટફ જે છે તે તમે જોશો તો આખા ગુજરાતમાં તમને દેખાવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર એટલે કે પશ્ચિમ સુધીમાં અને દક્ષિણથી લઈને પૂર્વ સુધીમાં તમામ જગ્યાએ આ વરસાદના ટફ જોવા મળી રહ્યા છે. તેમાં જુઓ આપણે જેમ જેમ આગળ જાય છે તેમ અમદાવાદ અને તેની આસપાસનો જે વિસ્તાર હતો ત્યાંથી વરસાદ ઓછો થઈને દક્ષિણ રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. હવે આપણે વધારે વિસ્તારપૂર્વક સમજવાની કોશિશ વિન્ડી મોડેલ દ્વારા કરીએ તો એમાં પણ સેમ આ જ વસ્તુ દેખાડવામાં આવી રહી છે કે જે સુરતનો વિસ્તાર છે ત્યાંથી તો લઈને જામનગર, ભાવનગર તમામ વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો હોય તેવું અત્યારે દેખાવામાં આવી રહ્યું છે. પરંતુ હવે આપણે હવામાન વિભાગ દ્વારા પણ જાણવાની કોશિશ કરીશું કે શું થઈ રહ્યું છે. અત્યારે 1 ઓગસ્ટ અને 8 વાગ્યાનો સમય છે ત્યારે પણ આ સિસ્ટમ આ રીતે જ સક્રિય દેખાઈ રહી છે. હવે આપણે ક્લાઉડ્સ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે ક્લાઉડ્સ એકચ્યુઅલીમાં ક્યાં ક્યાં બંધાયા હતા અને ક્યાં કઈ સિસ્ટમ કઈ રીતે ચાલી રહી છે. તો આપણે સેટેલાઇટ મોડેલ દ્વારા સમજવાની કોશિશ કરીએ અને તમને દેખાશે કે જે સિસ્ટમના વાદળાઓ જે છે તે તમે જોશો તો કચ્છ વિસ્તાર જે છે અને તે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને જે જૂનાગઢનો વિસ્તાર છે ત્યાં આ વિસ્તારમાં વધારે વરસાદના એક વાદળો છવાયા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે આ જે વિસ્તાર છે એટલે કે ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ત્યાં ખૂબ વધારે મજબૂત સિસ્ટમના વાદળો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. હવે હવામાન વિભાગે જે આગાહી આપી છે તે મુજબ પણ જોઈએ તો આ જે આખો વિસ્તાર છે તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, મોરબી અને જામનગર, દેવભૂમિ, દ્વારકા આને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સાથે સાથે આણંદને, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતને રેડ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે અને બાકીનો જેટલો પણ વિસ્તાર છે તે તમામને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ વરસાદ ખૂબ સારી રીતે પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી જોવા મળી રહી છે. હવે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેના આંકડા જો આપણે જોઈએ તો તમને જોવા મળશે કે લગભગ સુરતના અંબિકામાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડ્યો હતો, જે સૌથી વધારે હતો અને ત્યારબાદ બીજા પણ જેટલા પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. ગુજરાતના જેટલા પણ ડેમ છે મોટાભાગના ડેમ અત્યારે ફૂલ થવા પર આવ્યા છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટોટલ 50 ટુકડી બંને મળીને અત્યારે આખા રાજ્યભરમાં આવી છે અને સાથે સાથે રાજ્યોમાંથી લગભગ 23,500 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે, સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે અને તેના કારણે અત્યારે ભારે વરસાદના પગલે તંત્ર પણ એક્ટિવ થયું છે અને અત્યાર સુધીની આ માહિતી હતી કે આવનારા થોડા સમયની અંદર વરસાદનું જોર છે તે નબળું પડી શકે તેવી સંભાવનાઓ છે. પરંતુ અત્યારના આ 3 કલાક ગુજરાત માટે ખૂબ અઘરા છે. તમે જ્યાં પણ છો ત્યાં સાવધાન રહો, સચેત રહો અને સુરક્ષિત રહો તેવી પ્રાર્થના અને જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.